બાકીની જો ઓલી ફેરી જો ઉપડી સામે DFDS એ જો હમણાં ઝટકો લાગશે પણ આ બોટલ હજી ખાલી જ છે ચેક બધી. હેલો મિત્રો, હમણાં ઘણા દિવસથી આપણે કંઈ વ્લોગ નહોતો બનાવ્યો એટલે આજે હું જાઉં છું ફરવામાં. હું અને કેવલ અને બીજા 2 જણા છે. એટલે અમે અત્યારે હું છું એક્ઝેક્ટ વિક્ટોરિયા કોસ્ટ સ્ટેશને. અહીંયાથી છે ને બધી બસ છે ને અહીંયાથી જ ઉપડે. તો અમે જવાના છીએ, ગેસ કરી શકો તમે. આ ઇન્ટરનેશનલ ટ્રીપ છે એટલે ફર્સ્ટ ટાઈમ હું પેરિસ જાઉં છું. તો મારી સાથે જોડાયેલા રહેજો અને હું તમને આમ કઈ રીતે બધું જાઉં છું. અમે બસમાં જવાના છીએ. વચ્ચે એમાં ઇંગ્લિશ ચેનલ હોતા ને આવે છે એટલે બસ છે એમાં ઘણા બધા નવા એક્સપિરિયન્સ થવાના છે. આ મારો ફર્સ્ટ ટાઈમ છે અને અત્યારે જો સવારના વાગ્યા છે કેટલા ખબર? અત્યારે 7:30 વાગ્યા છે. 8 વાગ્યાની અમારી બસ છે, ફ્લિક્સ બસ. તો હું બધી ઇન્ફોર્મેશન આપીશ, કઈ રીતે શું છે બધા અપડેટ આપતો રહીશ અને વ્લોગમાં જોડાયેલા રહો અને મજા આવે એ ગેરંટી આપણી. રેડી? તો અત્યારે તો જો મને ને હવે સવારે ઓછું ખાધું છે તો હાલો અત્યારે સૌથી પહેલાં છે ને મારે કોફી લેવી છે. આપણે જઈએ પ્લેટમાં કોફી લઈએ અને સાથે સાથે નાસ્તો પણ થોડોક કરી લઈએ. રેડી? તમને પેસેન્જર દેખાશે. આ રીતનું સ્ટેશન હોય, એ બધા ઊભા હોય, બેઠા હોય ને અહીંથી આ રીતે બધા દરવાજા છે. તો બહાર છે ને બસ ઊભી હોય છે. જેની બસ હોય પ્લેટફોર્મ નંબર એ પ્લેટફોર્મ ઉપર બસ આવી જાય. पेश करते हैं न्यू स्टाइल. देखो जो અમે હવે ઇનબોર્ડ કરી લીધું છે. જોઈ લો બસ પાછળથી જો અહીંયા છે ને બધું આપણે છે ને આપણો વેઇટ રાખી દેવાનો જે હોય એ. અને આ રીતની કાંઈક બસ છે. હમણાં અંદર જઈને તમને દેખાડું. Nous tenons à rappeler que conformément à la réglementation en vigueur, l'autocar est strictement non-fumeur et il est formellement interdit de fumer ou de vapoter, y compris dans les toilettes. Tout contrevenant sera débarqué auprès des autorités. Le couloir central, les marches et issues de secours doivent rester dégagées et libres de tout obstacle. Vos bagages à main doivent être rangés sous les sièges, devant vous ou bien dans le compartiment au-dessus des rangées. Vos effets personnels restent sous votre responsabilité. En cas d'urgence, nous vous rappelons qu'il est important de suivre les consignes données par l'équipage et de signaler tout en vibreur, de limiter vos appels aux urgences et d'attendre les pauses pour vos communications. Nous vous conseillons d'utiliser des oreillettes ou casques si vous visionnez des vidéos sonores. જો મિત્રો તમે આ જોવો છો અત્યારે ડોવર પોર્ટ આવી ગયો છે અને ત્યાં જો તમને જે આ ક્લિફ દેખાય ને વ્હાઈટ પથ્થરવાળી એ એક્ઝેક્ટ જે દરિયો છે ને ઓશિયન એના કિનારે જ છે. તો આગળનું હું તમને દેખાડું. અહીંયાથી છે ને હવે એન્ટ્રી થાય છે બસની. આગળ જોઈએ કેવું ટ્રાફિક છે એના ઉપર ડિપેન્ડ કરે કેટલી વાર લાગશે ફેરીમાં ચડવા માટે. જો હવે આ જે બસ છે એ ફેરીમાં ચડશે અને બધા જે પેસેન્જર છે ને એ બધા ફેરીમાંથી મતલબ બસમાંથી ઉતરીને ફેરીમાં જઈ શકો તમે. એમાં ઉપરનો તમે બધું એક્સેસ કરી શકો એરિયા. અને અત્યારે જો આ જે બસ છે ને એ ચેકિંગ અહીંયા બોર્ડર ઉપર છીએ અમે અને પાસપોર્ટ ને બધું અહીંયા ચેક થશે. પછી અમે જશું ફેરીમાં તો ત્યાંનું તમને દેખાડીશ કેવો નજારો છે. ચાલો, બહુ એક્સાઇટેડ છીએ અને મારે આ ફર્સ્ટ ટાઈમ છે. હું હજી ક્યારેય છે ને આ રીતે ફેરીમાં ક્યારેય મેં જર્ની કરી નથી એટલે હું વધારે એક્સાઇટેડ છું કેવલ કરતાં, કારણ કે એને તો કરી લીધું છે. તો મેં ભલે કરી લીધી પણ મારું આવું પાસપોર્ટ ચેકિંગ ને બધું મારું પહેલી વાર. હા, તો જોડાયેલા રહો અને ચાલો જોઈએ આગળ કેવા એક્સપિરિયન્સ થાય છે. કોઈ બી કન્ટ્રીની બોર્ડર મેં આ રીતના ફેરી દ્વારા પાર નહીં કરેલી એટલે આ બી નવો એક્સપિરિયન્સ છે. અને આમે આજે છે ને વેધર પણ બહુ મસ્ત છે કારણ કે સની જેવું છે એટલે આમ દેખાય બધું દિવસે. મજા આવશે જોવાની. અને સામે આ ક્લિપ્સ ને કેવું મસ્ત દેખાય. ત્યાં સામે ટ્રક ને એનું ચેકિંગ છે અને અહીંયા બસનું ને એનું છે. જો ગાઈસ અમે બસમાંથી બધા નીચે ઉતરી ગયા છીએ પાસપોર્ટ ચેકિંગ માટે
અને ચાલો જોઈએ કે અહીંયા આખી બહુ લાઈન છે, તો બસ પાસપોર્ટ લઈને ઊભા રહો. બધું ના દેખાડ, આમાં બધાને ખબર પડી જાય. પહેલી વાર આઈને ચેકિંગ થશે. બસમાંથી ઉતરીને લાઈનમાં ઊભું રહેવાનું, રસ્તામાં રોડ ઉપર ચેકિંગ કેવું કહેવાય. કેમ કે ફ્લાઇટમાં તો કેટલું મસ્ત ચેકિંગ થઈ જાય. અહીંયા તો અહીંના એક નાનકડું છે. તો અમારે જો છે ને લંડનથી તે અહીંયા ડુવર પોર્ટ સુધી આવવા માટે 2 કલાકનો ટાઈમ લાગ્યો ને 2 કલાકમાં આ લોકોએ ખબર જ ના પડી, મતલબ પછી એમ જ થયું કે હમણાં બેઠા છીએ અને ફટાફટ અહીંયા 2 કલાકમાં ડુવર પોર્ટ પહોંચી ગયા. જો ગાઈસ, તમે અહીંયા બોર્ડર ઉપર આવો ને એટલે તમારે પાસપોર્ટ ને બધું છે ને હેન્ડી રાખવાનું, અને અહીંયા તમને એ લોકો છે ને નીચે ઉતરવાનું કહેશે પાસપોર્ટ લઈને. ખાલી તમારું જે બેગ ને એ બધું હોય ને એ બધું અહીંયા જ રહેવા દેવાનું. પાસપોર્ટ તમે ત્યાં જઈને તમારું જે સિક્કો લાગી જાય પાસપોર્ટ ઉપર બોર્ડરનો, પછી તમે પાછા છે ને બસમાં આવીને પાછું બેસી જવાનું. અને હવે અત્યારે અમે પાછા આવીને બેસી ગયા છીએ અને અમે વેઇટ કરીએ છીએ. બસ છે હવે ફેરીમાં જશે અને જોઈએ કેવું છે બધું રેડી. તો મેઇન વસ્તુ તમને એ કહી દઉં કે આ જે વિડીયો છે ને એ 4Kમાં છે, તો તમારે જો તમે ત્યાં જોવો છો તો મેક્સિમમ હાઈ ક્વોલિટીમાં તમે છે ને સેટિંગ ઓન કરી દો, મતલબ યુટ્યુબમાં જઈને હાઈ ક્વોલિટી સિલેક્ટ કરી દો, તો શું તમને એક્સપિરિયન્સ બહુ મજા આવશે જોવાની. બસ જાય છે. આ જો બધા જે કાર્ગો અને ટ્રક ને 4 વ્હીલ ને એ બધું છે ને અહીંયાથી આવે. ઉપર ક્લિફ બહુ મોટી છે. આપણી બસ જશે હવે એક્ઝેક્ટ ફેરીની અંદર. જો ફેરીમાં ચડે ને એ પહેલાં છે ને 30 મિનિટનો આ લોકો બ્રેક આપે. એમાં તમારે ખાવું પીવું હોય. અહીંયા જો સામે તમને દેખાય ને એમાં બર્ગર કિંગ, મેકડી ને એવું બધું છે. અહીંયા રેસ્ટ હોય છે 30 મિનિટનો. અમારી જે કદાચ અહીંયાથી જ જશે હે ને, લેટ સી, ખબર નથી. તો અહીંયા જો આ બધી બસો છે ને અહીંયા પડી હોય છે અને હજી ફેરી દેખાતી નથી અમારી. કદાચ આવશે એટલે હું એનું આપણે દેખાડશું આવે એટલે. ચાલો આપણે ફ્રેશમાં જઈએ, થોડાક ફ્રેશ થઈએ. રેડી? કોસ્ટા કોફી તમારી પાછળ છે, પછી બર્ગર કિંગ છે, મેકડી છે, જો સામે બર્ગર કિંગ છે. પછી કદાચ તમારે અહીંયા કરન્સી એક્સચેન્જ કરવું ને તો કરન્સી એક્સચેન્જનું છે. આ સાઈડ જો કોસ્ટા છે, અલગ અલગ વસ્તુઓ હતા ને અહીંથી મળી જશે. આ કાંઈક સ્ટોર જેવું છે WH સ્મિથ કરીને, અહીંથી પણ બધી વસ્તુ મળી જશે. અને ટોયલેટ પણ આગળ છે, તો અહીંયા સારું છે બધી ફેસિલિટી. રેસ્ટ કરી લેવાનો તમારે થોડીક વાર. જો આ રીતે બધી બસો ઉપર જાય, 3 લેવલ હોય છે એમાં. બાકીની જો ઓલી ફેરી જો ઉપડી સામે DFDS, એ જો હમણાં ઝટકો લાગશે. એ હા લે જો મને લાગ્યો, બહુ મોટી છે લાગે આપણને. અહીંયા આપણે આવવાનું છે જો અહીંયા જોવા માટે. ઝોન 5C 45 મિનિટ જેવો ટાઈમ થયા પછી અમે ફાઇનલી ઉપર આવી ગયા ફેરીમાં. ફાઇનલી આ વ્યૂ જોવા મળે. તમે ખાલી વ્યૂ જોવો અહીંથી ઉપરથી. ફેરી બહુ એટલે બહુ મોટી છે. દેખાય છે ને બાકી જો ટાઇટેનિકમાં આવી ગયા, મિની ટાઇટેનિક. અહીંયા જો અત્યારે બધા બેઠા છે ને જમે છે. બંને બાજુ છે ને આવું છે લાઉન્જ છે એવું. પછી ઉપર બધી સાઇન છે ને મારેલી જ હોય છે. સામે આખું શોપિંગનું એનું છે. અહીંયાથી તમે આવો ને એટલે આ સાઈડ છે આખું. અહીંથી તમારે કંઈ વસ્તુ લેવી હોય, આ બધું જે પીતા હોય એના માટેની જે લિકર છે, મતલબ બધી વસ્તુ અહીં મોસ્ટલી તો શોપિંગનું જ છે આખું. અને જે સામેનો જે એરિયો છે ત્યાં બધું ખાવા માટેનું લંચ છે ત્યાં કેવું છે. અહીંયા જો તમને છે ને અહીંયા એલઈડીમાં છે ને બધું લખેલું છે, કઈ વસ્તુ ક્યાં આવી નહીં. ટોટલ 9 ડેક છે. અમે છીએ અત્યારે ડેક 5 ઉપર. જો આ રીતે બધા અહીંયા જમતા હોય ખાવાનું લઈને.
જોઈ લો કોફી વોફી બધું જ છે. આપણે આગળ જઈએ. આખો સમુદ્ર દેખાય છે. જોરદાર અહીંયા હવા આવે છે, એકદમ ઠંડો પવન છે. આજે આખો છે ને સ્મોકિંગ એરિયા છે. આ જે છે ને એ ક્રૂ માટેનું છે ઉપર. અહીંયા જોરદાર પવન આવે છે. અહીંથી છે ને આખું વ્યૂ દેખાય. સામે નીચે વતન જોવો, જો અહીં નીચે વતન બેઠા છે બધા, તમને દેખાતા હશે. તો જેને બહાર બેસવું એને બહાર, અંદર બેસવું એને અંદર. અહીંથી જે વ્યૂ છે ભાઈ સાહેબ જોરદાર. આપણે ઓલો ટાઇટેનિકમાં નહોતો જેવું જ લાગે. Hi, how are you? Good. Going good? Yeah. How is the feeling? Good. You like? Yeah. This is my first time, so I'm very excited. Yeah, Where you going? Paris. Oh, someone's got to, haven't Yeah. You from? London. they? Yeah, well, So you going Paris? we go to Poland. Poland. Wow, I love Poland. Yeah? Yeah. Someone's got to. England's the best. Thank you. See you later. See you. અહીંયાથી આખો પાછળનો વ્યૂ દેખાય જો. જો અમે આવી ગયા છીએ ફ્રાન્સ. આ ફ્રાન્સનો પોર્ટ છે અને અહીંયા હમણાં અમે પાછા બસમાં બેસી જશું. જો સામે તમને જે આ બ્લેક કલરનું દેખાય ને નાના આ બધી જગ્યાએ એ છે સ્પ્રિંગ જેવું કામ કરે. મતલબ આ જે ફેરી છે ને એને પટકાય નહીં ને એના માટેનું છે. મતલબ આ જે દિવાલ સાથે અથડાય નહીં ને ફેરી એના માટે એ લોકોએ એવું મૂક્યું છે. તો એ સ્પ્રિંગ જેવું કામ કરે. અહીંથી તમને દેખાતું હશે. અને આ સામે જે છે એ ફ્રાન્સ. આનું નામ શું છે? કલેસ. આને કલેસ કે ખબર નહીં કઈ રીતે પ્રોનાઉન્સ કરે છે, પણ અહીંયા લખેલું છે કલેસ પોર્ટ છે આ. અહીંયા ઘણી બધી ફેરી સામે જે રીતે હતું ને યુકેમાં એ રીતે જ છે અહીંયા પોર્ટ ને એવું. બીજી વાત એ છે કે દેખો, જો અહીંયા છે ને ફેરી ઉપર બધી વસ્તુ હતી, ઓલમોસ્ટ બધી વસ્તુ તમને મળી જશે. પણ આપણે જે યુકેમાં જે ભાવ હોય ને એના કરતાં છે ને અમુક વધારે હતો. જેમ કે કોઈ તમે અહીંયા સોડા કે ડ્રિંક કે એવું લ્યો તો 1 પાઉન્ડ 1.5 પાઉન્ડ વધારે અહીંયા હશે બધી જગ્યાએ. મતલબ અહીં ઘણા બધા અહીંયા લોન્ચ છે. અને બીજું એ છે કે અહીં તમને એમ કે પાણી નહીં મળે. તો કારણ કે મેં છે ને બોટલ લીધી હતી. હા, એટલે મતલબ એ તમારે પરચેસ કરવું પડે પાણી. એમ તો અહીં ક્યાંય છે ને તમે પાણી નહીં ભરી શકો. એટલે મેં છે ને એ માટે જ બોટલ લીધી હતી કે ક્યાંકથી મારે છે ને. પણ આ બોટલ હજી ખાલી જ છે છેક સુધી. ત્યાંથી નીકળ્યા અહીં સુધી ખાલી જ છે. હવે જોઈએ છીએ કે પાણી મળે તો ભરી લઈએ બોટલ. લીકર ઉપર પાછું 50% ઓફ હતું. લીકર ને બિયર ને વાઇન ને એના બધા એના ઉપર 50% ઓફ પાછું. ફાઇનલી અમે આવી ગયા છીએ ફ્રાન્સમાં, પેરિસ. અને આ બાજુ જો આખું છે આ બસ સ્ટેશન છે. બધી વસ્તુ છે ને આવે ને બધી અહીંયા જ આવે. અને અહીંથી અમે બહાર જઈએ છીએ. હવે અમારું જે રહેવાનું છે ને ત્યાં અમે ચેકિંગ કરશું. અને એ છે લગભગ કેટલા મિનિટ દૂર છે? 20 મિનિટ. 15 થી 20 અમે મિનિટ. ડાયરેક્ટ ચેકિંગ કરીએ. સાંજ પડી ગઈ છે. કેટલા વાગ્યા સાંજના? અત્યારે વાગ્યા છે 6:15 જેવું થયું છે સાંજનું. વેધર પણ એટલું બધું કંઈ ઠંડુ નથી, મીડિયમ જ છે. લંડન જેવું જ. ફેરીમાં તો હે ને બહુ ટાઈમ નહોતો લાગ્યો. ફેરીમાં તો લગભગ કેટલા 1 કલાકમાં તો અમને હે ને ચેનલ ક્રોસ થઈ ગઈ હતી. ત્યાંથી અહીંયા આવતા પેરિસ આવતા બહુ વાર લાગી. લગભગ 2 કલાક ઉપર થયું હશે હે ને. 2 કલાક ઉપર જેવો ટાઈમ લાગ્યો. 3 કલાક થઈ ગયા, 3-4 કલાક થઈ ગયા.